હેલો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું દિલીપ ગુજરાતી. મિત્રો, આજે આપણે આવ્યા છીએ માણસા નગરમાં અને માણસા નગરમાં એક 5 કોઠાની વાવ આવેલી છે. એ વાવ અમે તમને બતાવીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો જુઓ મિત્રો, આ પ્રકારે પથ્થર પણ તમે જોઈ શકો છો અને આ બાંધકામ તમે જુઓ, કેટલું સરસ બાંધકામ છે. અહીંયા જુઓ મિત્રો, આ પ્રકારે ઉપરનો માર્ગ પણ દેખાય છે. સરસ મજાની આ વાવ આપ નિહાળી રહ્યા છો. પથ્થર મિત્રો તમે જુઓ તો થોડા ખરવા લાગ્યા હોય એવી પોઝિશન તમે જોઈ શકો છો મિત્રો. તો આ છે માણસામાં આવેલી વાવ જે આપ નિહાળી રહ્યા છો. તો અહીંયા ગણપતિ દાદાની એક મૂર્તિ જોવા મળે છે. આ સરસ મજાની વાવ અને આ રીતે ઉપર રસ્તો જવાનો છે અને આ બીજી બાજુ પણ આ પ્રકારે મંદિર ટાઈપ બનાવેલું હોય જોવા મળે છે. તો મિત્રો જુઓ, આ નીચેથી ઉપર જવા માટે આ પ્રકારનું બંધારણ જોવા મળે છે. કિનારા ઉપર તમે જુઓ મિત્રો, ઠેર ઠેર સરસ મજાનું બાંધકામ છે અને તમે જુઓ આ પ્રકારે થોડી ઘણી કોતરકામની અહીંયા જોવા મળે છે. જુઓ મિત્રો, આ પ્રકારે બાંધકામ છે આ વાવનું. જુઓ મિત્રો, સાઈડ ઉપર આ પ્રકારે બાંધકામ છે જે પાણી ભરાય તો એ રસ્તેથી જઈ શકાય એના માટે કદાચ સપોર્ટ આપીને આ બનાવવામાં આવ્યું છે મિત્રો. તો આ છે માણસામાં આવેલી વાવ, આપ નિહાળી રહ્યા છો મિત્રો. ખૂબ સુંદર આ વાવ છે. જો મિત્રો, ઉપરથી આ પ્રકારનો આખો નજારો જોવા મળે છે. આ પ્રકારે આખી જ વાવ જોવા મળે છે. મિત્રો જુઓ, તમે અંદર આવો એ વખતે એક આ મંદિર અહીંયા જોવા મળે છે. તમે જુઓ, આ મંદિર છે અને મંદિરની બિલકુલ સામે જો એક નાનું મંદિર જોવા મળે છે. કાલ ભૈરવ દાદાનું આ મંદિર છે. જુઓ મિત્રો, તો આ પ્રકારે અહીંયાથી આ દરવાજો છે ને પછી અંદર જવાનું છે. આ બીજા સ્ટેપથી આ રીતે ચાલુ થાય છે. તો જુઓ મિત્રો, સામેથી આ પ્રકારની આખી વાવ દેખાય છે. જે ખૂબ સુંદર વાવ છે મિત્રો. આ માણસાની વાવમાં પ્રવેશ કરતાની સાથે જ આ પ્રકારે ગુંબજ ટાઈપ બંધારણ જોવા મળે છે અને ત્યાંથી જ અહીંયા નીચે ઉતરી અને મિત્રો આ રીતે જુઓ તમે, સીધો જ આખો આ અંદર જવાનો રસ્તો છે અને આખી જ સામે આ વાવ દેખાય છે. તો આ પ્રકારે માણસાની વાવ ખૂબ સુંદર છે મિત્રો. અને આ એક મંદિર પણ જોવા મળે છે અને આ છે 5 કોઠાની વાવ જે માણસા ખાતે આવેલી છે. ખૂબ સુંદર વાવ છે. વાવનો મુખ્ય કૂવો છે. ખૂબ સરસ આ કૂવો માણસા જે શહેર છે એમાં આવેલી આ 5 કોઠાની વાવ છે મિત્રો. અને આ છે એનો રાઉન્ડ આકારે તમે જોઈ શકો છો કૂવો છે. આ મુખ્ય વાવનો કૂવો છે. ખૂબ સુંદર પથ્થરોથી સુસજ્જ આ વાવ આપ નિહાળી રહ્યા છો મિત્રો. ચોક્કસ આ વાવની મુલાકાત લેજો. તમે જોઈ શકો છો કેટલો સરસ રાઉન્ડ આકારે શેપ આપી અને આ વાવનું નિર્માણ કરવામાં જે તે વખતે આવ્યું હશે મિત્રો. અહીંયા કોતરકામણી વધારે જોવા મળતી નથી, પરંતુ પથ્થરોથી બનાવેલી આ વાવ ખૂબ સુંદર અને ઐતિહાસિક વાવ છે. જુઓ મિત્રો, 5 કોઠાની વાવ છે અને આ વાવના જે કૂવો છે એના ઉપર નાની નાની મૂર્તિઓ પણ કંડારેલી જોવા મળે છે. ઝૂમ કરીને ભાઈ બતાવો. જુઓ મિત્રો, આ નાની નાની મૂર્તિઓ જે કંડારેલી પણ તમે જોઈ શકો છો. તો આ પ્રકારે આ વાવનો મુખ્ય કૂવો છે મિત્રો. આ વાવ માણસામાં આવેલી છે. તો એક વખત આવો તો ચોક્કસ આ વાવની મુલાકાત લેજો. ખૂબ સુરત અને નયનરમ્ય આ વાવ છે મિત્રો.
જુઓ મિત્રો, આ વાવનો મુખ્ય કૂવો. તો આ છે માણસાની વાવ. તો મિત્રો, આ હતી માણસામાં આવેલી 5 કોઠાની વાવ. અને અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપના સુધી પહોંચી શકે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.